હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો પ્રથમ સત્ર મુઘલ સામ્રાજ્ય. ગયા લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્ય પછી છત્રપતિ શિવાજી મહારાજ તેમના જન્મ અને તેમના વિશેની માહિતી છે તે મેળવી. આજના લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા, તેની મહેસૂલી વ્યવસ્થા અને મુઘલ સામ્રાજ્યની સંસ્કૃતિ કેવા પ્રકારની હતી તેના વિશેની ચર્ચા છે તે કરીશું. પાઠનું પહેલાં નાનકડું રિવિઝન કરી લઈએ તો આપણે છે તે મુઘલ સામ્રાજ્યની અંદર સલ્તનત યુગ પૂરો થયો એટલે કે 1326થી 1526 સુધીનો જે સમયગાળો છે તે સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને લોધી વંશ પછી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી. બાબર અને ઇબ્રાહિમ લોધીની વચ્ચે યુદ્ધ થયું હતું, પાણીપતનું યુદ્ધ, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેમાં ઇબ્રાહિમ લોધીને હરાવીને બાબરે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. મુઘલ સામ્રાજ્યમાં મુખ્ય 6 શાસકો છે તે થઈ ગયા, જેમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. બરાબર છે. આ છ સમ્રાટોએ મુઘલ સામ્રાજ્ય છે તે સ્થાપેલું હતું અને કન્ટિન્યુ એક પછી એક ક્રમશઃ જ છે તે આ મુઘલ સમ્રાટો થયા, જેમાં મુઘલ સામ્રાજ્યનો છેલ્લો સમ્રાટ હતો ઔરંગઝેબ. બાબર વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર અને પ્રકૃતિ પ્રેમી લેખક હતો. બાબરે તેની આત્મકથા તુઝુક-એ બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યની કૃતિ છે. ત્યાર પછી હુમાયું 1530થી 1540, પછી હુમાયુંની જગ્યાએ શેરશાહ સૂરી છે તેણે શાસન છે તે કરેલું હતું, પરંતુ હુમાયુએ પાછું 1555થી 1556 સુધી શાસન છે તે પોતાના હાથમાં મેળવી લીધું હતું. હુમાયું પછી છે શેરશાહ સૂરી, જે હુમાયુંના સમયગાળામાં જ છે, આપણે જોયું તેમ કે 1540થી 1545 સુધી. ત્યાર પછી શેરશાહ સૂરી પછી હુમાયું પછી પાછો અકબર છે તેણે 1556થી 1605 સુધી છે તે શાસન કરેલું હતું. અકબર પછી જહાંગીરે શાસન છે. ત્યાર પછી શાહજહાં, ઔરંગઝેબ, રાણા સંગ્રામસિંહ. જે તરફ મુઘલ સામ્રાજ્ય હતું તો બીજી તરફ ભારતમાં કેટલાક દેશી રજવાડાઓ હતા, જે પણ પોતાનું શાસન છે તેમણે મુઘલોના હાથમાં સોંપેલું ન હતું અને પોતાની સત્તા ટકાવી રાખેલી હતી. જેમાં બાબરના સમકાલીન મેવાડના સમકાલીન એટલે તેની સાથોસાથ, બરાબર છે, દિલ્હીમાં બાબરનું સામ્રાજ્ય હોય તો મેવાડમાં કોણ હતું? રાણા સંગ્રામસિંહ, જે રાણા સાંગા તરીકે ઓળખાતા હતા. બરાબર છે. તો એ પ્રમાણે છે એ શાસન ચાલતું હતું. તેઓ વીર સાહસિક હતા, તેથી અનેક યુદ્ધમાં વિજયી પણ બન્યા હતા. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. તેઓ અનેક યુદ્ધમાં વિજયી બન્યા હતા. જો કે બાબર સામે ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. ત્યાર પછી મહારાણા પ્રતાપ, જે ઇતિહાસમાં અમર થઈ ચૂકેલા છે. મહારાણા પ્રતાપનો જન્મ 9મી મે 1540માં કુંભલગઢના કિલ્લામાં થયો હતો. મુઘલ સામ્રાજ્ય અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રથમ પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું ને આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો, પરંતુ મહારાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં સંઘર્ષ ચાલુ રાખ્યા હતા અને પોતાની સત્તા જાળવી રાખી હતી. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા હતા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા અને તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું હતું. 1576માં હલ્દી ઘાટીના યુદ્ધમાં પરાજય થયા બાદ મહારાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુર ચાવંડમાં પણ પોતાની રાજધાની સ્થાપી. અંતે 19 જાન્યુઆરી 1597 ચાવંડમાં મહારાણા પ્રતાપનું નાની વયે અવસાન થયું. વીર દુર્ગાદાસ રાઠોડ મેવાડના શાસક હતા. જસવંતસિંહના મંત્રી અને
અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. છત્રપતિ શિવાજી, ગયા લેક્ચરની અંદર જ આપણે તેના વિશેની ચર્ચા છે તે કરી હતી. તેમનો જન્મ 1627 શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. શિવાજીના જીવનમાં તેમના ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો પ્રભાવ હતો, એટલે કે તેમણે તેને છે યુદ્ધ અંગેનું જ્ઞાન છે તે આપેલું હતું. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. 40થી વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સુધી સંઘર્ષ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. 1665માં મુઘલ સમ્રાટ સામે તેની હાર થતાં તેમની સંધિ કરી હતી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ ચાલાકીથી છટકી જઈને ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા હતા. 1674માં રાયગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હતા, ઉપરાંત કુશળ વહીવટકર્તા અને મહાન સંગઠનકર્તા હતા. તેમની મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. 1680માં તેમનું અવસાન થયું હતું. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા જે આજે આપણે ભણવાનું છે. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. બાકીના મુઘલ સમ્રાટોમાં પણ રાજ્ય વ્યવસ્થા સારી હતી, પરંતુ અકબરના સમયગાળા દરમિયાન તેણે વહીવટી વ્યવસ્થા, વહીવટી તંત્ર છે તે વ્યવસ્થિત જુદા જુદા ખાતાઓ દરેક વ્યક્તિઓને વ્યક્તિગત જવાબદારી તરીકે છે તે સોંપવામાં આવેલા હતા. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા. મુઘલોના બધા શાસનકાળ દરમિયાન શાસનના કેન્દ્રમાં એટલે કે અંતિમ નિર્ણય કોના દ્વારા લેવાતો હતો? તો બાદશાહ દ્વારા. એટલે કે રાજા પોતે છે તે અંતિમ નિર્ણય લેવાની સત્તા તેમની પાસે હતી અને તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી, જેમાં જુદા જુદા મંત્રીઓ પોતાના અનુભવ અને પોતાના વિચારો પ્રમાણે સલાહ સૂચન છે તે કરતા હતા. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા, એટલે કે છેલ્લો નિર્ણય છે તેના દ્વારા લેવામાં આવતો હતો, એટલે તે ન્યાયાધીશ તરીકેનું કામ પણ બાદશાહ છે તે કરતા હતા તેમ કહી શકીએ આપણે. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવાની વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. તાલમેલ રાખવા માટે એટલે વહીવટી તંત્રની સાથે બાદશાહને જો સીધો સંપર્ક ન કરવો હોય તો કયો વ્યક્તિ કામ કરતો? તો વજીર. એટલે વહીવટી તંત્ર વજીરોને પોતાની સૂચના વજીરને પોતાની સૂચના આપે ને વજીર બાદશાહ સુધી તે સૂચના પહોંચાડે. બાદશાહ પાછા વજીરને સૂચના આપે ને વજીર છે તે વહીવટી તંત્રને તે મુજબ કાર્ય કરવાનું સૂચવે. તે દીવાને વજીર ફૂલ કહેવાતો અને તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. એટલે કે વજીર છે તાલમેલ રાખવા માટે જે વજીરની નિમણૂક કરવામાં આવતી હતી તે દીવાને વજીર કુલ છે તે કહેવાતો હતો અને વ્યવસ્થાનો વડો પણ હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતું હતું. સેનાપતિ જે કહી શકાય આપણે, બરાબર છે. તો મુઘલ સામ્રાજ્ય દરમિયાન સેનાનો વડા હતા તેને મીરબક્ષ કહેવામાં આવતો હતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. આ પ્રકારે મુઘલ સામ્રાજ્ય દરમિયાન રાજ્ય વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવતી હતી. ત્યાર પછી છે મહેસૂલ વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. એટલે કે જો રાજ્ય વ્યવસ્થા છે તે ચલાવવી હોય તો તેના માટે મહેસૂલ તો ઉઘરાવવું જ પડે, અને આ મહેસૂલ વ્યવસ્થા છે તે અકબરના સમયગાળા દરમિયાન અલગ પ્રકારની હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો જતો હતો. બરાબર છે કે વાર્ષિક ઉપજ હોય તેનો 1/3 ભાગ છે તે મહેસૂલમાં દેવામાં આવતો હતો. એટલે બધાએ સરખું જ નહીં,
દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિની છે વાર્ષિક ઉપજ છે તે 50 મણ હોય, સોરી આપણે 100 મણનું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે સારી રીતે સમજાય, તો તેમાંથી 1/3 ભાગ એટલે 25 મણ છે એ તેણે શું કરી દેવાનું, મહેસૂલ તરીકે આપી દેવાનું હતું. હવે બીજી જ વ્યક્તિને માત્ર 10 મણ હોય તો તેણે શું કરવાનું, તો કે 2.5 મણ છે તે મહેસૂલ તરીકે આપી દેવાનું. એટલે ટૂંકમાં 1/3 ભાગ છે તે મહેસૂલમાં આપવાનો રહેતો હતો. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. તમે જોધા અકબર મૂવી જોયું હોય તો તેમાં તમને ટોડરમલનું કિરદાર છે તે પણ જોવા મળે. તો ટોડરમલ છે તે અકબરની મહેસૂલ વ્યવસ્થા તેણે છે તે કરી હતી. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમાં બંને વચ્ચે સંકળાયેલી હતી. મહેસૂલી વ્યવસ્થા મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો એટલે કે અધિકારી. જાગીર એટલે અકબર છે તે પોતાના સમયગાળા દરમિયાન, આમ તો મુઘલ સમ્રાટો પોતાના સમયગાળા દરમિયાન એક જાગીરદારની નિમણૂક કરતા હતા. જે જાગીરદાર છે તે પોતે છે તે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતો હતો. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો. કારણ કે બધી જ જગ્યાએ છે તે પહોંચી ન શકે, તો તે માટે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા જાગીરદારો, સુબાઓ છે તે નિમણૂક કરવામાં આવેલા હતા, જે પોતે રાજ્ય વ્યવસ્થા ભોગવતો હતો અને પોતાના વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતો હતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું હતું. તે તેનો વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો હતો અને તેની નિયત સમયે બદલી કરવામાં આવતી હતી. મુઘલ મનસબદારી વ્યવસ્થામાં વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. મુઘલકાલીન સંસ્કૃતિ. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જે ગંગા અને જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજાઓ, બગીચાઓની સ્થાપના કરી હતી. બાબરે આગ્રામાં અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે, તમે જોઈ શકો છો અહીં, અકબરના સમયગાળા દરમિયાન મિત્રો સૌથી વધારે બાંધકામ છે તે અકબરના સમયગાળા દરમિયાન થયેલું હતું. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રામાંથી 36 કિમી દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. મિત્રો યાદ રાખજો કે ગુજરાત વિજયની યાદમાં અકબરે શું બનાવ્યું હતું, તો બુલંદ દરવાજો. અહીં પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો. આ બુલંદ દરવાજો વિશ્વનો સૌથી મોટો દરવાજો છે તે ગણવામાં આવે છે, જે જોધાબાઈના મહેલ તરીકે પણ પ્રખ્યાત છે. આ દરવાજો છે તે અકબરના શાસનકાળ દરમિયાન છે તે થયેલો હતો. આગ્રાનો કિલ્લો, આગ્રાની અંદર પણ તેણે સરસ મજાના કિલ્લાનું બાંધકામ છે તે કરાવ્યું હતું. જહાંગીરના સમયમાં બાંધકામ સંગેમરમરનો ઉપયોગ થતો હતો. અત્યાર સુધી લાલ પથ્થરથી બાંધકામ છે તે કરવામાં આવતું હતું, પરંતુ જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમર એટલે કે આરસ પહાડનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો. શાહજહાં સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. શાહજહાંના સમયગાળા દરમિયાન મિત્રો યાદ રાખજો, તાજમહાલ કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. તેની પત્ની મુમતાઝના યાદમાં તેની કબર ઉપર તેણે શાહજહાંએ છે તે તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું. વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી છે ત્યાં તાજમહેલ છે. તાજમહેલ છે તે મુમતાઝના યાદમાં અર્જમંદા બાનું તેનું મૂળ નામ હતું અને તેની પત્નીની યાદમાં તેણે તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીની અંદર લાલ કિલ્લો, જ્યાં
26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તે લાલ કિલ્લાનું નિર્માણ છે તે પણ શાહજહાંના સમયગાળા દરમિયાન થયું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ રાબિયા ઉદ દૌરાનો મકબરો બંધાવ્યો હતો. ઔરંગાબાદની અંદર જે તાજમહાલ જેવો જ કલાત્મક છે, પરંતુ તે એટલી ખ્યાતિ પામેલો નથી જેટલી તાજમહાલની ખ્યાતિ છે. પરંતુ તેની પત્નીની યાદમાં રાબિયા ઉદ દૌરાનો મકબરો ક્યાં બંધાવેલો છે? ઔરંગાબાદની અંદર. ચિત્રકલા. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, એટલે કે સમગ્ર ભારતમાં તેનું સ્થાન છે તે જોવા મળતું હતું. વિશ્વમાં, સમગ્ર ભારતની અંદર અને વિશ્વમાં પણ તે ખ્યાતિ ધરાવતી હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતમાં અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જો પાછળ સ્વાધ્યાયના પ્રશ્નના MCQમાં પણ છે કે જહાંગીરના વિશ્વવિખ્યાત ચિત્રકારનું નામ આપો. મંસૂર. જહાંગીર એક ચિત્રશાળાની સ્થાપના કરાવી હતી. તેણે તો એક ચિત્રશાળા, ડ્રોઈંગ સ્કૂલ કહી શકીએ આપણે તેને, તેની સ્થાપના છે એ એણે કરાવી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. સાહિત્ય એટલે કે જે કંઈ લેખન લખવામાં આવેલું હતું તે તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભાષાઓ, ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી, એટલે કે ધાર્મિક પુસ્તકો લખ્યા હતા. અકબર સંગીત કલા. અકબર સંગીતનો જ્ઞાતા હતો, એટલે કે સંગીત જાણતો હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગોની રચના કરી હતી. તાનસેન છે તેના વિશે મિત્રો એવું કહેવામાં આવે છે કે તાનસેન છે તે દીપક રાગ ગાતા હતા, અને દીપક રાગનું જો સાચું આલાપ કરવામાં આવે, ગાવામાં આવે તો દીવા પ્રગટી જતા હતા. અને તે પ્રકારે તાનસેન છે તે દીપક રાગ ગાઈને દીવાઓ છે તે પ્રજ્વલિત કરી શકતા હતા. ત્યાર પછી સમાપન. તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1607માં અકબરના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. 1607માં અકબરનું મૃત્યુ થયું. આપણે જોયું કે અકબર છે, બરાબર છે, બાબર, હુમાયુન અને પછી અકબરના મૃત્યુ પછી આ મુઘલ સામ્રાજ્ય છે તેનું પતન શરૂ થઈ ગયું હતું. પરંતુ અકબર પછી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે પણ મુઘલ સામ્રાજ્યને આગળ ચલાવેલું હતું, પરંતુ તેનું પતન શરૂ થયું હતું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા, એટલે કે અંદરો અંદર લડાઈઓ થતી રહેતી હતી, અને તેના પરિણામે તેઓ નિર્બળ બન્યા હતા. આવા સંજોગોમાં યુરોપથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવવા લાગી, અને અંગ્રેજોનું શાસન છે તે ભારતમાં સ્થપાયું. ત્યાં સુધી આજનો લેક્ચર છે તે પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી લઈએ, જેથી કરીને હવે પછીના લેક્ચરની અંદર આપણે નવો પાઠ શરૂ કરી શકીએ. તો આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર પ્રથમ પ્રશ્ન છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં
20 એપ્રિલ 1526 બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, એટલે ત્યારથી શું થયું મિત્રો, જે સલ્તનત યુગ પૂરો થયો અને મુઘલ સામ્રાજ્ય છે તે સ્થપાયું. પાણીપતના યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો. પરંતુ તમારે અહીં જવાબમાં માત્ર એટલું જ લખવાનું છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526 બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. તો શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાન જે કોઈ સ્થાપત્યો છે તે હતા તેમાં મકબરો અને દિલ્હીની મસ્જિદ તેણે બંધાવી હતી. શેરશાહે મકબરો અને દિલ્હીની મસ્જિદ છે તે બંધાવી હતી. અકબરના સમયના મહાન સંગીતજ્ઞનું નામ આપો. તો અકબરના સમયમાં નવરત્નોની અંદર એક રત્ન હતો તાનસેન, જે અકબરના સમયનો મહાન સંગીતજ્ઞ ગણી શકાય છે. જહાંગીરના ચિત્રકારોના નામ આપો. જહાંગીરનો ચિત્રકાર કોણ હતો? મંસૂર. બરાબર છે. જહાંગીરના સમયગાળા દરમિયાન તેણે ચિત્રશાળા પણ બનાવી હતી અને જહાંગીરનો ચિત્રકાર હતો મંસૂર. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો 1627 શિવનેરીના કિલ્લામાં શિવાજીનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. તે પણ યાદ રાખજો, ગુરુ રામદાસ અને કોંડદેવ. બરાબર છે. તેના માતા પિતા ગુરુ બંને છે અને તેનું જન્મસ્થળ ક્યાં અને ક્યારે થયો હતો? તો 1627 શિવનેરીના કિલ્લામાં. મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. તો મુઘલનું વહીવટી તંત્ર છે તે કેવા પ્રકારનું? તો મુઘલનું વહીવટી તંત્ર વ્યવસ્થિત સ્થાપના કરનાર અકબર હતો. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વઝીરે કુલ કહેવાતો હતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. કોણ? વજીર. સેનાના વડાને નિરપક્ષ કહેવામાં આવતો હતો. તે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિસ તરીકે પણ ઓળખાતા હતા. આ પ્રમાણે મુઘલ વહીવટી તંત્ર છે તે ચાલતું હતું. મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે ચર્ચા કરો. તો મુઘલ સમયગાળા દરમિયાન સ્થાપત્ય કલાનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો હતો. મુઘલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા અને મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહ મુઘલોમાં આપણે નહીં લઈએ તો પછી અકબર આવશે. અકબરે છે તે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આ ઉપરાંત બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ અકબરના સ્થાપત્યમાં થાય છે. જહાંગીરના સમયમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંએ તાજમહેલ, મોતી મસ્જિદ, દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. તો છત્રપતિ શિવાજીએ કયા કયા વિસ્તારો છે તે વિજય મેળવ્યા હતા? તેમાં તમારે લખવાનું છે કે છત્રપતિ શિવાજી છે તેણે જે જે વિસ્તારોમાં વિજયો પ્રાપ્ત કરેલા હતા તેના વિશેની માહિતી છે તમારે લખવાની છે. અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. શેરશાહના સમયગાળા દરમિયાન ઘણા સુધારા છે તે થયેલા છે. શેરશાહ સૂરીમાંથી તમને તે માહિતી છે તે પ્રાપ્ત થશે. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું બીજું યુદ્ધ છે તે અકબર અને હેમુ વચ્ચે થયું હતું. જો અહીંયા યાદ રાખજો, પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, પણ પાણીપતનું બીજું યુદ્ધ, પાણીપત યુદ્ધનું મેદાન છે, બરાબર છે. ત્યાં પહેલું યુદ્ધ છે તે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું અને બીજું યુદ્ધ અકબર અને હેમુ. અહીં જવાબ આવશે અકબર અને હેમુ. બુલંદ દરવાજો કોણે બનાવ્યો હતો? અકબરના સમયગાળા દરમિયાન બુલંદ દરવાજો છે તેણે ગુજરાત જીત્યું તેના માનમાં તેણે બુલંદ દરવાજો છે તે બનાવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો છે તે શાહજહાંએ. લાલ કિલ્લો અને તાજમહેલ બંનેનું નિર્માણ શાહજહાં દ્વારા થયું હતું.
અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. અમરકોટ હિન્દુ રાજવીને ત્યાં અકબરનો જન્મ છે તે થયો હતો. તો આ સાથે જ આ પાઠ છે તે અહીં પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે તે ફેરબુકની અંદર તેની નોંધ છે તે કરવાની રહેશે. વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો છે તે પાકી બુકમાં લખી નાખવાના છે. હવે પછી આપણે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો અને વેપારી કારીગરો વિશેની વાત છે તે કરશું. આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ત્રીજો પાઠ પણ આપણો પૂરો થાય છે, જેમાં તમારે સ્વાધ્યાયના પ્રશ્નો ફેરબુકની અંદર લખવાના છે. હવે પછી આપણે ચોથો પાઠ છે તે શરૂ કરવાના છીએ. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.